મહાભારતમાં બે પાત્રો હતા, એક દુર્યોધન, એ કોઈનામાંથી સારું લઈ શક્યો નથી. યુધિષ્ઠિર, એને કોઈનું ખરાબ દેખાયું જ નથી. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અરીસાનો વાંક નથી. આપણે અરીસામાં જોઈએ પણ આપણું મોઢું જ કાળું હોય તો શું દેખાય? જેવા છીએ એવા દેખાય. અરીસો તો રિફ્લેક્શન છે આપણું. એમ સામેની વ્યક્તિ આપણું રિફ્લેક્શન છે. કોઈનામાં દોષ દેખાય છે, દોષ તમારા છે, સામેની વ્યક્તિના. એ દોષ આપણને જન્મ મરણ લેવડાવે. શું લેવડાવે?